હરિઓમ, મારું નામ વૈશાલીબેન પરમાર છે અને હું 12મા ધોરણમાં ભણું છું. હું ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાથી આવી છું. હું આ છિંદવાડા ગુરુકુળમાં સન 2005થી છું અને મને અહીંયા આગળ રહેતા 8 વર્ષ થઈ ગયા છે. મારા 2 ભાઈ છે, એ પણ ગુરુકુળમાં જ ભણે છે. મેં સન 2002માં પૂજ્ય બાપુજીથી સારસ્વતી મંત્રની દીક્ષા લીધી હતી અને મારા માતા પિતા પણ પૂજ્ય બાપુજીથી દીક્ષિત છે. બાપુજીથી દીક્ષા લીધા પછી મારા જીવનમાં અનેકો પરિવર્તન આવ્યા અને મારા જીવનને એક નવી દિશા મળી. દીક્ષા વિહીન વ્યક્તિનું જીવન એવું છે જેમ બ્રેક વગરની ગાડી. જેમ બ્રેક વગરની ગાડીનું એક્સિડન્ટ ક્યારે થઈ જાય એની કોઈને ખબર નથી હોતી, એની ઉપર વ્યક્તિનું નિયંત્રણ નથી હોતું. એવી જ રીતે દિશાવિહીન વ્યક્તિનું જીવન કયા ગર્તમાં જાય એની કોઈને ખબર નથી. મારા માતા પિતાએ મને આ ગુરુકુળમાં ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ શિક્ષા માટે મોકલી છે અને આ ગુરુકુળમાં અમને બધી જ પ્રકારની શિક્ષા મળે છે. શૈક્ષણિક વિદ્યાની સાથે સાથે અમને અહીંયા આગળ વ્યવહારિક જ્ઞાન, જેમ માતા પિતાનું આદર કરવાનું, આપણા ગુરુજનોની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનું એ પણ શીખવાડે છે. આ ગુરુકુળમાં અમને પરીક્ષામાં કેવી રીતે સારા અંક મેળવવાનું એની રીતિઓ પણ શીખવાડે છે. અમે સવારે ઉઠીને કંઠશુદ્ધિ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ કેટલાય પ્રયોગો કરીએ છીએ, જેથી અમારા પરીક્ષામાં ઘણા સારા અંક આવે છે. હું 12મા ભણું છું અને 10મા ધોરણમાં મેં 90% બનાવેલા, જેથી મારા માતા પિતા અને ગુરુજન મારાથી ઘણા ખુશ થયા હતા. આ ગુરુકુળમાં અમને જીવનમાં કેટલી બી પરિસ્થિતિઓ આવે એમાં કેવી રીતે આગળ વધવાનું એની શિક્ષા પણ આપે છે. આ જીવન ભગવાને આપ્યું છે અને જીવન કેવી રીતે જીવવાનું એ વ્યક્તિ પર નિર્ભર કરે છે. આ જીવનમાં કેટલાય વ્યક્તિ ખુશ છે અને કેટલાય દુઃખી છે, પણ દુઃખમાં પણ કેવી રીતે ખુશ રહેવાનું અને દુઃખોથી મુક્તિ કેવી રીતે પામવાનું એની શિક્ષા પૂજ્ય બાપુજીની કૃપાથી અમને આ ગુરુકુળમાં મળે છે. આ સંસારમાં કેટલાય ધનાઢ્ય વ્યક્તિ છે પણ કોઈ ખુશ નથી. કેમ કે એમની પાસે ગુરુનું જ્ઞાન નથી. એમને ખબર નથી કે આ જીવન કેવી રીતે જીવવાનું, જીવન જીવવાની કલા નથી. તેથી એ પૈસા પણ છે તો એ દુઃખી છે અને પૈસા કોઈ વ્યક્તિને સુખ નથી આપતા. પણ ગુરુનું જ્ઞાન હોય જીવનમાં તો વ્યક્તિ દુઃખમાં પણ ખુશ થાય. મારો પોતાનો જ અનુભવ છે. હું જ્યારે નાનપણથી છું ત્યારથી મારા ઘરમાં અનેકો કલેશ હતા, પણ પૂજ્ય બાપુજીથી દીક્ષા લીધા પછી એ બધા કલેશ દૂર થઈ ગયા અને મારા જીવનમાં કેટલી એવી પરિસ્થિતિઓ આવી જ્યારે મને લાગ્યું કે આ જીવન સમાપ્ત થઈ જાય તો ભગવાન કેટલું એ સારું. પણ એવી કઠિન પરિસ્થિતિઓમાં પણ ગુરુનું જ્ઞાન મારી સાથે હતું અને મને બાપુજીના બધા જ વચન યાદ હતા कि मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, ये हकीकत है कि जहाँ मैं जिनको जीना आ गया. જ્યારે આ જ્ઞાન મને યાદ આવતું ત્યારે મારી સામે કેટલી બી કઠિન પરિસ્થિતિઓ આવતી, બધી જ દૂર થઈ જતી. હું ઘરે પણ બાપુજીનો સત્સંગ સાંભળતી હતી, પણ એ જ્ઞાન મારા જીવનમાં ન હતું. અને જ્યારે હું આ ગુરુકુળમાં આવી તો એ જ્ઞાન મારા જીવનમાં ઉતરી ગયું અને જીવનમાં કેટલીય કઠિન પરિસ્થિતિઓ આવી પણ હું બધી પરિસ્થિતિઓમાં આગળ વધી ગઈ. અને મને આ પૂર્ણ વિશ્વાસ છે કે જ્યાર સુધી પૂજ્ય બાપુજીની કૃપા મારી સાથે છે અને એમનું જ્ઞાન મારી સાથે છે, હું જ્યાર સુધી એમની શરણમાં છું ત્યારે સુધી મારા જીવનમાં કેટલી પણ કઠિન પરિસ્થિતિઓ આવી જાય પણ હું બધી પરિસ્થિતિઓને ચીરીને આગળ વધી જઈશ અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી જઈશ.